તો આ સાથે જ બનાસકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા ભાજપમાં વિવાદ સામે આવ્યું છે। બનાસકાંઠા ભાજપમાં વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। લોકસભા ચૂંટણીમાં પરબત પટેલનું નામ જાહેર કરાયું છે। મહત્વનું છે કે પરબત પટેલનું નામ જાહેર થતાં એક તરફ કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ઠાકુર ગેરહાજર રહ્યા। ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકુર સમાજ નારાજ થયો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અગાઉ ભાજપને સેન્સ પ્રક્રિયા સમયે ચીમકી પણ આપવામાં આવી હતી કે ઠાકુર કોઈના કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે, જો કે ચૌધરી સમાજમાંથી ટિકિટ આપવામાં આવી છે, જેને લઈ ભાજપમાં અત્યારે વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। કેશાજી ચૌહાણ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક પણ દેખાઈ રહ્યા છે। ભાજપમાં આંતરિક વિખવાદ બનાસકાંઠામાં હાલ ચરમસીમાએ પહોંચ્યો છે। બનાસકાંઠા ભાજપમાં વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં આ વખતે હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું છે, જેમાં પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે। તેને લઈ કેશાજી ઠાકુર નારાજ થયા છે, તેઓ ગેરહાજર પણ રહ્યા। ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકુર સમાજ નારાજ થયો છે। બનાસકાંઠામાં ભાજપમાં ભડકું થવાના એંધાણ અહીં વર્તાઈ રહ્યા છે। અગાઉ ભાજપની જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે પણ ઠાકુર સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ હતી અને ઠાકુર સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરાઈ હતી, જો કે ચૌધરી સમાજમાંથી ટિકિટ આપવામાં આવી છે, જેને લઈ કેશાજી ચૌહાણ અને સમગ્ર ઠાકુર સમાજ નારાજ થયો છે। ભાજપમાં બનાસકાંઠામાં વિવાદ વકરવાના સંકેતો હાલ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં ભાજપમાં વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું છે કે ભાજપે આજે વધુ 3 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યાં બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું છે, તો સાથે જ ચૌધરી સમાજમાંથી જ પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે, જો કે ઠાકુર સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ ન મળતા ઠાકુર સમાજ નારાજ થયો છે। ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકુર સમાજ નારાજ થયો છે। મહત્વનું છે કે ઠાકુર સમાજ દ્વારા ભાજપ દ્વારા જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે પણ ચીમકી આપવામાં આવી હતી, ટિકિટ નહીં મળે તો અપક્ષમાં લડવાની પણ ચીમકી આપી હતી, જો કે હવે જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ ગેરહાજર રહ્યા છે। અને આ જ અંગે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર ઉપસ્થિત છે મારા સંવાદદાતા, ખાસ કરીને નિર્મલ, જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, હરિભાઈ ચૌધરીની જગ્યાએ આ વખતે પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ તેનાથી ઠાકુર સમાજ આ વખતે નારાજ થયો છે, વિવાદ વકરવાના સંકેત જોવા મળી રહ્યા છે। જી, ચોક્કસથી કે જે રીતે આજે ભાજપ તરફથી જે પરબતભાઈ પટેલને જે ટિકિટ આપવામાં આવી છે, તેને લઈને સમગ્ર જે નિર્વિવાદી ચહેરો ગણવામાં આવે છે, પરંતુ જ્યારે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવ્યો ત્યારે ઠાકોર સમાજે જે સેન્સના જે લોકો આવ્યા હતા તેની સામે કહ્યું હતું જો ઠાકોર સમાજને જો ટિકિટ નહીં મળે તો ક્યાંક આ વખતે ઠાકોર સમાજ જે પણ પક્ષ ટિકિટ નહીં આપે તેના વિરુદ્ધ જશે। અને વધુમાં એક વાત એવી પણ હતી કે આજે જ્યારે પરબતભાઈ પટેલને જ્યારે ટિકિટ મળતા તેઓ જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર આવ્યા હતા, ત્યારે બનાસકાંઠાના તમામ નેતાઓ ભાજપના હાજર હતા, પરંતુ જે જિલ્લાના પ્રમુખ છે કેશાજી ચૌહાણ તે હાજર ન રહેતા તર્ક વિતર્કો સર્જાયા હતા અને ક્યાંક ને ક્યાંક કેશાજીમાં પણ આ વખતે નારાજગી હોય તેવું 100% જોવા મળી રહ્યું છે। બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો બનાસકાંઠામાં ભાજપમાં વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે।